ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતા. ઓકે, તો ચેપ્ટરની શરૂઆત જ છે. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે આ એકમની પ્રસ્તાવના વિશે અભ્યાસ કર્યો. પ્રસ્તાવનાની અંદર આપણે અભ્યાસ કર્યો કે આનુવંશિકતા અને ભિન્નતાના પ્રયોગો છે, મુખ્યત્વે એમાં ફાળો કોનો છે. તો જ્યારે આનુવંશિકતાની વાત આવે છે તો એ વખતે આપણે મેન્ડલના જે પ્રયોગો છે એને યાદ કરીએ છીએ, કારણ કે આનુવંશિકતાના જે નિયમો છે એ સૌપ્રથમ મેન્ડલે આપેલા છે. એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકો એવા છે કે જેમણે આણ્વિક જીવવિજ્ઞાનની અંદર પોતાનો ફાળો આપેલો છે કે આનુવંશિકતા માટે જવાબદાર કયો અણુ છે, બરાબર. એના પાછળ સંશોધનમાં લોકોએ પોતાની જિંદગી ખપાવી અને ઘણા બધા વૈજ્ઞાનિકોના નામ આપણે કાલે જોયા. દાખલા તરીકે વોટસન છે, ક્રિક છે, નીરેનબર્ગ છે, બરાબર, રીતે ખોરાના છે, બ્રેનર છે, મોનોડ છે, બરાબર. તો આ બધા જે વૈજ્ઞાનિકો છે કે જેમણે આણ્વિક જીવવિજ્ઞાનની શાખા છે એના વિકાસમાં પોતાનો ફાળો આપેલો છે, પોતાનું યોગદાન આપ્યું છે. એટલે આનુવંશિકતા માટે જવાબદાર કયો અણુ છે, બરાબર, એના પાછળ ઘણા બધા રિસર્ચ થયા અને એના થકી આજે આપણે જાણીએ છીએ કે ભાઈ આનુવંશિકતાનો જે એકમ છે એ જનીન છે. અત્યારે હાલ આપણને ખબર છે કે આનુવંશિકતાનો એકમ જનીન છે, પણ જ્યારે મેન્ડલે પ્રયોગો કરેલા હતા એ વખતે એમને ખબર ન હતી કે ભાઈ આનુવંશિકતા માટે શું જવાબદાર છે. એમની જોડે કોઈ એવી ભૌતિક સાબિતી હતી નહીં. એમનું માનવું હતું કે ભાઈ કારકો જવાબદાર છે કે જે આનુવંશિકતાનું વહન સંપ્રિત પિતૃઓમાંથી ક્યાં કરે છે, સંતતિમાં કરે છે, બરાબર. કે એના પછી આપણે પાઠ પ્રવેશની અંદર જે રીતે આપણી બુકમાં આપેલું છે પ્રમાણે ઉટપટાંગ અમુક પ્રશ્નો પૂછીને આપણને પાઠ પ્રવેશ કરાવેલો છે, બરાબર. કે ભાઈ કેરીનો જો ગોટલો છે એની અંદરથી કેમ આંબો જ ઉગે છે, બરાબર. કે ભાઈ હાથી છે કેમ હાથી છે એનું જે બચ્ચું જન્મે છે કેમ હાથી જ જન્મે છે, કેમ બીજું કોઈ પ્રાણી હોતું નથી ને એવી રીતે ઘણા બધા સવાલો. ભાઈ સગા ભાઈ બહેન છે એકબીજાને કેમ મળતા આવે છે, કેમ ભિન્નતા જોવા મળે છે, કેમ પિતૃઓ છે સંતતિથી કેટલાક લક્ષણોમાં સરખી એટલે સમાન હોય છે, કેમ કેટલાક લક્ષણોની અંદર જુદી હોય છે. તો આ બધા જે કોયડા છે આ બધા કોયડા એક વિજ્ઞાનની અંદર ઉકેલાઈ જાય છે અને વિજ્ઞાનનું નામ છે જનીન વિદ્યા, બરાબર, જેને આપણે કાલે કીધું જીનેટિક્સ, બરાબર ને. કે તો એમાં થોડું હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે જનીન વિદ્યા અંગ્રેજીમાં આને આપણે કહીએ છીએ જીનેટિક્સ. તો આ જનીન વિદ્યા શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? તો સૌપ્રથમ જનીન વિદ્યા શબ્દ આપવાવાળા વૈજ્ઞાનિકનું નામ છે વિલિયમ બેટ્સન. વિલિયમ બેટ્સન, સૌપ્રથમ વિલિયમ બેટ્સન. જીનેટિક્સ શબ્દ પ્રયોજ્યો. જીનેટિક્સ શબ્દ પ્રયોજ્યો. સમયગાળો એમનો કંઈક છે 1906. વધી આગળ હવે કે જનીન વિદ્યા જીનેટિક્સ છે આ શબ્દ ક્યાંથી આવ્યો? પ્રયોજ્યો આમણે ભેળે વિલિયમ બેટ્સને. આ શબ્દ ક્યાંથી આવે છે? તો મોટાભાગના શબ્દો આપણે જાણીએ છીએ કે ભાઈ ગ્રીક ભાષામાંથી ઉતરી આવે છે. તો એવી જ રીતે આ જીનેટિક શબ્દ પણ ગ્રીક ભાષામાંથી જ આવેલું છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ આ શબ્દ એટલે કે જીનેટિક્સ, બરાબર, એ શબ્દ આ શબ્દ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલ છે. ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલ છે. કયા શબ્દમાંથી આ શબ્દ બનાવેલો છે? તો એ શબ્દ છે જીન. અને આ જીન શબ્દનો અર્થ શું થાય છે? ગ્રીક શબ્દ ગ્રીક છે એટલે એનો અર્થ થાય છે, અંગ્રેજીમાં તો અમે આનો અર્થ કાઢો તો અહીંયા થશે ટુ બીકમ. ટુ બીકમનો મતલબ થાય છે હોવું, બરાબર. તો જીન શબ્દ પરથી જીનેટિક શબ્દ લેવામાં આવ્યો છે અને જીન શબ્દ ગ્રીક ભાષાનું છે. જીન શબ્દનો અર્થ થાય છે ટુ બીકમ. એટલે અહીંયા આપણો એક મુદ્દો પૂરો થાય છે કે ભાઈ જનીન વિદ્યા જીનેટિક શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? તો વિલિયમ બેટ્સને. કઈ ભાષામાંથી? તો ગ્રીક ભાષામાંથી. કયા શબ્દમાંથી? તો જીન શબ્દમાંથી. એનો અર્થ શું છે? તો એનો અર્થ થાય છે ટુ બીકમ એટલે કે હોવું, બરાબર. હવે આજે જનીન વિદ્યા છે અથવા તો જીનેટિક્સ છે એની વ્યાખ્યાની આપણે વાત કરીએ તો જે રીતે આપણે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાત કરીએ કે ઓક્સફર્ડ ડિક્શનરીની જ્યારે વાત કરીએ છીએ એવી જ એક ડિક્શનરી છે, એવો જ એક શબ્દકોશ છે જેનું નામ છે વેબસ્ટર. વેબસ્ટર જે રીતે ઓક્સફર્ડ ડિક્શનરી આપણે માનીએ છીએ ને
કે ભાઈ ઓથેન્ટિક કહેવાય છે. એવી જ રીતે એક બીજી ડિક્શનરી આવે છે અને ડિક્શનરીનું નામ છે વેબસ્ટર. તો આ વેબસ્ટર શું છે યાદ રાખવાનું. તો આ વેબસ્ટર એ બીજું કંઈ જ નહીં પણ એ છે શબ્દકોશ. આ ડિક્શનરી છે અને વેબસ્ટર ડિક્શનરીની અંદર તમે જોશો કે ભાઈ શું વ્યાખ્યા છે જીનેટિક્સની. તો એમાં તમને જીનેટિક્સની વ્યાખ્યા મળશે કે ભાઈ જનીન વિદ્યા બીજું કંઈ જ નહીં પણ જીવ વિજ્ઞાનની એક શાખા છે જેની અંદર સજીવોને લગતી આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવામાં આવે છે. આને કહેવાય જનીન વિદ્યા. બરાબર. વેબસ્ટર શબ્દકોશ મુજબ આની વ્યાખ્યા શું થશે? જનીન વિદ્યાની વ્યાખ્યા આપણે અહીંયા લખીએ છીએ. તો તે જીવ વિજ્ઞાનની શાખા છે. તે જીવ વિજ્ઞાનની શાખા છે જેમાં સજીવોને લગતા આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરાય છે. તો આ વેબસ્ટર શબ્દકોશ મુજબ જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાની વ્યાખ્યા છે. બરાબર. કાલે આપણે ભણી ગયા કે ભાઈ આનુવંશિકતા શું અને ભિન્નતા શું. બરાબર. તો સંતતિ જે લક્ષણોમાં પિતૃઓથી મળતી આવે છે કે જે સમાનતાપણું છે આ ઘટનાને આપણે આનુવંશિકતા કહીએ છીએ. અને કેટલાક લક્ષણોમાં સંતતિ છે પિતૃઓથી જુદી પણ પડે છે. તો આ જે જુદાપણું છે આ ઘટનાને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. કાલે આપણે ભણ્યા કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતા માટે જવાબદાર છે લિંગી પ્રજનન. મુખ્યત્વે શું જવાબદાર છે? ભિન્નતા માટે જવાબદાર છે લિંગી પ્રજનન. ક્લિયર. અને કેટલાક આપણે એક ઉદાહરણ પણ જોયું કે ભાઈ આ લિંગી પ્રજનન થકી વિવિધ લક્ષણો ધરાવતી અથવા તો ઈચ્છિત લક્ષણો ધરાવતી અથવા તો ઉત્તમ જાતો ધરાવતી સંકર જાતો પણ પેદા કરી શકાય છે. અને આનું જે જ્ઞાન છે કંઈ આજનું નથી. એટલે આ જે આનુવંશિકતા છે એનું જ્ઞાન આજનું છે નહીં. બરાબર. હજારો વર્ષો પહેલાં જે પૂર્વજો હતા અને જે પ્રાચીન સંસ્કૃતિઓ હતી, બરાબર, ઈસવીસન પૂર્વની વાત છે. તો એ પ્રાચીન સંસ્કૃતિઓ પણ આનો અભ્યાસ નહીં પણ આના પ્રયોગો કરી ચૂકેલી છે. ફરક એટલો હતો આપણે કાલે જોયું કે એમની જોડે કોઈ વૈજ્ઞાનિક પુરાવા હતા નહીં. ક્લિયર ને. તો એવા જ કેટલાક આજે ઉદાહરણ આપણે જોવાના છે. કાલે એક ઉદાહરણ આપણે જોયું કે ભાઈ ભારતની અંદર જે વન્ય ગાયોની જાતો છે એની અંદરથી સંકરણ કરીને પંજાબની અંદર સહીવાલ ગાયો છે વિકસાવવામાં આવેલી છે. ક્લિયર. ઓકે. તો આ પણ આપણા જે પૂર્વજો છે એમણે સંકરણના પ્રયોગો કરીને નવી જાત વિકસાવેલી છે. ક્લિયર. ઓકે. તો અહીંયા આપણે એવા કેટલાક બીજા ઉદાહરણો છે એનો આપણે અભ્યાસ કરીશું જેના થકી આપણને એવી ખબર પડશે કે આ જે આનુવંશિકતાનું જે જ્ઞાન છે કંઈ હાલની તારીખનું છે નહીં. પૂર્વજો છે એમને પણ આનું જ્ઞાન હતું. બરાબર. તેમાં સૌથી પહેલું ઉદાહરણ આપણે જોઈએ છે કે ભાઈ 6000 વર્ષ પહેલાંની વાત છે. 6000 વર્ષ પહેલાં. તો 6000 વર્ષ પહેલાં છે પ્રાચીન સંસ્કૃતિઓ જોવા મળતી હતી અને પ્રાચીન સંસ્કૃતિઓમાં એક સંસ્કૃતિનું નામ છે બેબીલોન. આ સંસ્કૃતિનું નામ છે. એ જ રીતે એક બીજી સંસ્કૃતિ જોવા મળતી હતી એસિરિયા પણ સંસ્કૃતિનું જ નામ છે. તો 6000 વર્ષો પૂર્વે જોવા મળતી આ બેબીલોન અને એસિરિયા નામની પ્રાચીન સંસ્કૃતિઓ છે. કલ્ચરના નામ છે આ. બરાબર. પ્રાચીન સંસ્કૃતિઓ. તો આ પ્રાચીન સંસ્કૃતિઓમાં જે વ્યક્તિઓ હતા એમને પણ વિવિધ સંકરણના પ્રયોગો કરીને વિવિધ ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતો છે એ પ્રાપ્ત કરેલી છે. ઉદાહરણ તરીકે સમજી લો કે ભાઈ વિવિધ ઘોડાઓની જાતિઓ છે એમને મેળવેલી છે, ગધેડાઓની જાતો મેળવેલી છે અને એ જ રીતે ખજૂર. તો આ કેટલાક ઉદાહરણ છે કે બેબીલોન અને એસિરિયા નામની જે પ્રાચીન સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ પણ આ 6000 વર્ષો પહેલાં સંકરણના પ્રયોગ દ્વારા વિવિધ ઘોડાઓ, ગધેડાઓ અને ખજૂરની જાતિઓ મેળવેલી છે એના પુરાવા છે. એટલે ઉદાહરણો પરથી શું ખબર પડી આપણને કે ભાઈ આનુવંશિકતા આજકાલનું જ્ઞાન છે નહીં. પહેલાં લોકોને આ જ્ઞાન વિશે ખબર હતી કે ભાઈ લિંગી પ્રજનન કરાવીએ આપણે, ઉત્તમ નર ઉત્તમ માદા વચ્ચે આપણે પ્રજનન કરાવીએ તો સંતતિ આપણને ઉચ્ચ લક્ષણોવાળી અથવા તો ઈચ્છિત લક્ષણોવાળી પ્રાપ્ત થઈ શકે છે. ઠીક છે કે. એના પછી બીજું ઉદાહરણ આપણે અહીંયા અભ્યાસ કરીએ. તેનો સમયગાળો આશરે છે 5000 વર્ષ પહેલાં. બરાબર. તો આ 5000 વર્ષ પહેલાં એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ચીની લિપિની અંદર એના પુરાવા મળે છે કે ડાંગરની ઉત્તમ જાતો પણ આ પ્રકારના સંકરણના પ્રયોગોથી મેળવવામાં આવેલી છે. એવું પ્રાચીન ચીની લિપિની અંદર પુરાવા મેન્શન થયેલું છે, એટલે કે એમાં લખેલું છે. બરાબર. તો એનો સમયગાળો છે 5000 વર્ષ પહેલાં. તો અહીંયા આપણે લખીશું પ્રાચીન લિપિમાં
પ્રાચીન લિપિમાં, હવે લિપિ હતી ચીની. ડાંગરની ઉત્તમ જાતો, ડાંગરની ઉત્તમ જાતો મેળવ્યાના પુરાવા છે, મેળવ્યાના પુરાવા છે. ચલો એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે, આપણે એની વાત કરી લઈએ. અને છેલ્લે આપણે જે મેન્ડલ છે ત્યાં અટકવાનું છે. ક્લિયર? અને મેન્ડલથી પછી આ પાઠ શરૂ કરવાનું છે. ઠીક છે કે તો ઈસવીસન પૂર્વેની વાત છે. સમજી લો કે ભાઈ 400 વર્ષનો જે સમયગાળો છે, આપણે લખીએ કે ભાઈ 400 BC. તો એ વખતના સમયની અંદર જે હિપોક્રેટ્સ હતા, હિપોક્રેટ્સ, તો આ જે હિપોક્રેટ્સ છે એને ફાધર ઓફ મેડિસિન એટલે કે ઔષધ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો હિપોક્રેટ્સ એવું માનતા હતા કે સંતતિની અંદર જે લક્ષણો છે એ પિતૃઓમાંથી ઉતરી આવે છે. અને એનું કારણ એમણે એ બતાવ્યું કે પિતૃઓની અંદર રહેલું જે પ્રાજનનિક દ્રવ્ય છે, એટલે એ વખતે તો એવી પણ ખબર હતી નહીં કે કારકો છે, જનીનો છે, બરાબર. એટલે એ વખતે આ જે મટીરિયલ છે એમણે એવું નામ આપેલું પ્રાજનનિક દ્રવ્ય. શું કીધેલું? એટલે એવું માનતા હતા કે સંતતિની અંદર પિતૃઓમાંથી લક્ષણોનું થાય છે વારસાગમન. અને આ વારસાગમન જે થતું હોય છે એના માટે પિતૃઓ એટલે કે જે વ્યક્તિ હોય એ વ્યક્તિના દરેક અંગમાંથી પ્રજનનિક દ્રવ્ય છે એનું વહન સંતતિમાં થતું હોય છે. અને એટલા માટે પિતૃઓના જે લક્ષણો છે ક્યાં વહન પામે છે? સંતતિમાં વહન પામે છે. એટલે એમના મગજમાં એવું ક્લિક તો થયેલું હતું કે પિતૃમાંથી કંઈક એવું દ્રવ્ય હશે કે જે ક્યાં ટ્રાન્સફર થાય છે? સંતતિની અંદર વહન પામે છે. અને એ જે દ્રવ્ય છે એને કહેતા પ્રાજનનિક દ્રવ્ય. શું કહેતા? એ પ્રાજનનિક દ્રવ્ય. તો અહીંયા હિપોક્રેટ્સની જે ધારણા હતી એને આપણે અહીંયા લખી દઈએ શાબ્દિક શબ્દોમાં કે ભાઈ લક્ષણો પિતૃઓમાંથી સંતતિમાં વહન પામે છે, સંતતિમાં વહન પામે છે. કારણ કે આ એક પ્રકારનું કારણ એમના જે મગજની અંદર હતું કે એમની જે સદબુદ્ધિથી એમને વિચારેલું પ્રાજનનિક દ્રવ્ય વ્યક્તિના દરેક અંગમાંથી સંતતિમાં મોકલવામાં આવે છે. એટલે ટૂંકમાં આ બધી ઈસવીસન પૂર્વની વાતો છે. એટલે આપણને એટલો ખ્યાલ આવે છે કે ભાઈ આનુવંશિકતાનું જે જ્ઞાન છે વર્ષો પહેલાંનું છે અને અહીંયા આપણે એમને આગળ વધારવાનું છે. હવે આપણે ઉદાહરણ લઈએ છીએ મેન્ડલ સાહેબનું, બરાબર. તો મેન્ડલે પણ 1856 છે એની અંદર એમને પ્રયોગો શરૂ કર્યા અને 1863 સુધી આનુવંશિકતા ઉપર એમણે કામ કર્યું. એમના જે બધા રિપોર્ટ્સ છે એમણે 1865ની અંદર સબમિટ કર્યા, બરાબર. એટલે એમનો જે સમયગાળો છે, બરાબર, એમણે જ્યારે કામ પૂર્ણ કર્યું એ સમયગાળો આપણે અહીંયા મોટી લખીએ તો કે ભાઈ 1865, બરાબર કે. તો 1865ની આસપાસ એમને પોતાનું જે રિસર્ચ જે પણ વટાણા ઉપર પ્રયોગો કર્યા હતા એ બધા પ્રયોગો અહીંયા પૂર્ણ કર્યા. અહીંયા નામ લખીશું આપણે કે ભાઈ 1865માં મેન્ડલના જે શોધપત્રો છે, મેન્ડલના શોધપત્રો શાના ઉપર આધારિત હતા? તો એમની અંદર એમણે પ્રયોગો કરેલા હતા આનુવંશિકતા અને ભિન્નતા ઉપર. તો મેન્ડલના શોધપત્રો આનુવંશિકતા અને ભિન્નતા પર આધારિત હતા. એટલે ખબર એ પડી કે ભાઈ મેન્ડલે પણ 1865ની અંદર આ કામ પૂરું કરેલું છે. એમને પણ આનુવંશિકતા અને ભિન્નતા ઉપર પ્રયોગો કરેલા છે. પણ એ વખતે કોઈનું ધ્યાન એમના ઉપર ગયું હતું નહીં. એમના જે રિસર્ચ પેપર હતા એમના ઉપર કોઈનું ધ્યાન ગયું હતું નહીં. પછી જ્યારે સ્વતંત્ર સંશોધનો થાય છે, ઈસવીસન 1900ની આસપાસનો સમયગાળો છે, તો એ વખતે જે સંશોધનો થાય છે એ વખતે ફરીથી આમની પ્રોફાઇલ પાછી ખુલે છે. એટલે એમના જે શોધપત્રો છે એને પુનઃ પ્રકાશિત કરવામાં આવે છે. એટલે એમનું જે સંશોધન હતું એને ફરીથી ખોલવામાં આવે છે. તેમના જે શોધપત્રો છે એને પુનઃ પ્રકાશિત કરાય છે, અને પુનઃ પ્રકાશિત કરવાથી આપણને ખબર પડે છે
કે આનુવંશિકતા અને ભિન્નતા માટે જવાબદાર એમણે જે ઠેરવેલા હતા એ મેન્ડલ કહેતા હતા કારકો. પણ પછીથી પ્રયોગો ઉપરથી એવું સાબિત થયું કે ભાઈ મેન્ડલ જેમને કારકો કહેતા હતા અસલમાં એમની સરખામણી આજે જનીનો સાથે કરવામાં આવે છે. મેન્ડલ જે કારકો કહેતા હતા એ અસલમાં આજના શું છે? જનીનો છે. ક્લિયર ને? તો મેન્ડલના કારકોને જનીનો તરીકે ઓળખાવ્યા. એ પણ એક વૈજ્ઞાનિક છે અને એ જનીનો તરીકે ઓળખાવાવાળા વૈજ્ઞાનિક છે, એમનું નામ છે જોન્સન. બરાબર ને? આમનો જે સમયગાળો છે મોટા મોટી કહેવામાં આવે છે 1909. ખ્યાલ આવી ગયો? તો 1909ના સમયગાળાની અંદર મેન્ડલના જે કારકો જે એમણે પ્રયોગો કર્યા શાના ઉપર? આનુવંશિકતા અને ભિન્નતા ઉપર. ક્લિયર? તો એ જે પ્રયોગો છે એમણે એમની અંદર એટલે કે પ્રયોગોની અંદર એમણે એવું સાબિત કર્યું કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતા જે પેઢી દર પેઢી સંતતિમાં જોવા મળે છે એના માટે હું કારકોને જવાબદાર ઠેરવું છું. પણ એમના પછી જે પ્રયોગો થયા અને પ્રયોગો પરથી જોન્સન નામના વૈજ્ઞાનિક એવું સાબિત કર્યું કે મેન્ડલના જે કારકો છે એ જ અસલમાં આજના શું છે? જનીનો છે, કે જેને આનુવંશિકતાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઠીક છે? એટલે ટૂંકમાં ખબર એ પડી આપણને કે આનુવંશિકતાનું જ્ઞાન જૂનું છે. વધી આગળ. હવે આપણે તમારી બુકની અંદર જે મુદ્દો આપેલો છે એમાં આગળ વધીશું. એની અંદર કેટલાક આઉટ ઓફ ધ બુક મુદ્દા છે એની પણ વાત કરીશું ને બુકના જે મુદ્દાઓ છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. ઠીક છે? તો હવેનો મુદ્દો છે મેન્ડલના આનુવંશિકતાના નિયમો. મેન્ડલના આનુવંશિકતાના નિયમો. તો એના પહેલાં આપણે મેન્ડલ સાહેબને થોડા ઓળખી લઈશું. આખું નામ છે એમનું જોન ગ્રેગર મેન્ડલ. આખું નામ છે એમનું જોન ગ્રેગર મેન્ડલ. હજુ થોડું લાંબુ કરવું હોય તો કરી શકાય, ક્રિશ્ચિયન જોન ગ્રેગર મેન્ડલ. બોલો, ખ્યાલ આવી ગયો? પણ અહીંયા આપણે થોડું જ નામ લખીએ છીએ. મેન્ડલ તો આપણે બધા જાણીએ છીએ, બરાબર? તો જોન ગ્રેગર મેન્ડલ. હવે જોન ગ્રેગર મેન્ડલને એ જ્યારે જીવતા હતા ત્યારે તો એમને ખબર હતી નહીં કે પછી મર્યા પછી એમને આટલી મોટી પદવી આપવામાં આવશે, ફાધર ઓફ જીનેટિક્સ. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે ભાઈ જોન ગ્રેગર મેન્ડલને ફાધર ઓફ જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ઓફ જીનેટિક્સ. ગુજરાતીમાં હું લખતો નથી, જનીન વિદ્યાના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, જોન ગ્રેગર મેન્ડલે જનીન વિદ્યાની અંદર જે ફાળો આપ્યો, જે યોગદાન આપ્યું, જે કન્ટ્રીબ્યુશન આપ્યું એને મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એક શબ્દ છે યાદ રાખવાનો, મેન્ડેલિઝમ. મેન્ડેલિઝમ આ એક શબ્દ છે જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મેન્ડેલિઝમ એટલે શું. તો મેન્ડલના જનીન વિદ્યામાં એટલે કે જીનેટિક્સની અંદર એમણે જે યોગદાન આપ્યું, એમણે જે પ્રયોગો કર્યા, એમણે જે આનુવંશિકતાના નિયમો સ્થાપિત કર્યા, આ જે એમનું યોગદાન છે એને મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે? ઓકે, તો અહીંયા આપણે એના વિશે લખી દઈશું મેન્ડેલિઝમ એટલે શું. બરાબર? તો તેમનું એટલે કે મેન્ડલ સાહેબનું, બરાબર છે? તો તેમનું જનીન વિદ્યામાં આપેલ યોગદાન એટલે મેન્ડેલિઝમ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એમની થોડી પ્રોફાઇલ છે એની આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ મેન્ડલ સાહેબની દુનિયામાં વેલિડિટી કેટલી હતી. તો એમની વેલિડિટી 1822 થી 1884 હતી. જન્મ 1822 અને મૃત્યુ 1884. ઠીક છે? ઓકે, કંઈક 1848નો સમયગાળો એવો છે કે 1848ની અંદર એમણે બ્રુનનું એક ચર્ચ હોય છે, બ્રુનના ચર્ચમાં એમને પાદરી તરીકે નીમવામાં આવે છે. તો અહીંયા આપણે લખીશું કે બ્રુનના ચર્ચમાં પાદરી તરીકે નિમાયા. બરાબર? હવે ચર્ચની આસપાસ ઘણી બધી ખુલ્લી જગ્યા હતી. ખુલ્લી જગ્યા એટલે કે ખુલ્લા ક્યારાઓ હતા, બગીચાઓ હતા. હવે એનો યુઝ કરવો તો પડે ને. તેમણે એમનો યુઝ છે આનુવંશિકતા અને ભિન્નતાના પ્રયોગોમાં કર્યો. ખ્યાલ આવી ગયો? એટલે એની આસપાસ જે ચર્ચની આસપાસ જે બગીચા હોય કે ખુલ્લા ક્યારા હોય કે વોટ એવર ખુલ્લી જગ્યાઓ જે પણ હોય એની અંદર એમણે વિવિધ વટાણાની જાતો છે એના ઉપર સંકરણના પ્રયોગો કર્યા. ઠીક છે? કે તો અહીંયા આપણે મુદ્દો લખી લઈશું અને ક્યારે કર્યા તો એ પણ સમયગાળો પણ આપણે લખીશું
કે ભાઈ તેમણે 7 વર્ષ કૌંસમાં એની જે રેન્જ છે આપણે લખી દઈશું 1856 થી 1863. આ રેન્જ ફક્ત પૂછાયેલી છે. નીટની પરીક્ષામાં 4 માર્ક્સમાં આટલો પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગો જે વટાણા ઉપર કરે આનો સમયગાળો કયો છે. તો તમને ઓપ્શનની અંદર આવી 4 રેન્જ આપેલી હતી, એમાંથી આપણે 56 થી 63 વાળી રેન્જ છે એને સિલેક્ટ કરવાની હતી. રોકડા 4 માર્ક્સનો આવો સવાલ હતો. ઠીક છે, ઓકે. તો તેમણે 7 વર્ષ ક્યાંથી ક્યાં લઈને 1856 થી લઈને 1863 સુધી, બરાબર, વટાણાના વિવિધ લક્ષણોને ધ્યાનમાં રાખીને સંકરણના પ્રયોગો કર્યા. આગળ વાત વધારીએ. હવે એમણે જે પ્રયોગો કર્યા એ વટાણા ઉપર કરેલા છે અને આ જે વૈજ્ઞાનિક નામ વટાણાનું છે, જે જાતિ છે વટાણાની, એને તમે કહો છો પીસમ સતાઈવમ. વટાણાનું વૈજ્ઞાનિક નામ, બરાબર. બીજું નામ એને ગાર્ડન પી પણ કહેવાય છે. ગાર્ડન પી, આ યાદ રાખજો, બરાબર. કારણ કે ખુલ્લી જગ્યામાં ક્યારામાં ગાર્ડનની અંદર સરળતાથી તમે આનો ઉછેર કરી શકો છો, એટલા માટે એને ગાર્ડન પી તરીકે પણ ઓળખવામાં આવે છે. પીસમ સતાઈવમ વટાણાને એમને જે જાત ઉપયોગમાં લીધી એ જાતનું વૈજ્ઞાનિક નામ છે. ઠીક છે કે તો એના ઉપર એમણે પ્રયોગો કર્યા અને વટાણાની વિવિધ જાતો છે એને એકઠી કરી. એમણે શું કર્યું, હવે એમને કેમ વટાણા જ પસંદ કર્યા છે, બરાબર, અને કેમ વટાણાની અંદર એમને પ્રયોગોમાં સફળતા મળી તેના સઘળા કારણોની પણ આપણે અહીંયા ચર્ચા કરતા જઈશું આગળ, બરાબર. ઓકે, તો અહીંયા વટાણા એમને કેમ પસંદ કર્યા અને એમને કેમ સફળતા મળી તેનું એક કારણ એ હતું કે ખુલ્લી જગ્યામાં તમે વટાણાનો જે છોડ છે એને સરળતાથી ઉછેરી શકો છો, ઉગાડી શકો છો. એટલે વટાણાના છોડને તમારે ઉગાડવો હોય તેના માટે તમારે કોઈ આમ સ્પેશિયલ ફેસિલિટી કે પ્રિકોશન્સ કે કાળજી લેવી પડતી હોય, બહુ હાડમારી કરવી પડે એવું કશું હોતું નથી. એને કોઈ એવી વીઆઈપી ફેસિલિટી આપવી પડે કે ભાઈ આટલા પ્રમાણમાં તડકો ને આટલા પ્રમાણમાં છાંયડો ને એવું બધું કશું, બરાબર, બહુ મારામારી બહુ ધમાલ કરવી પડતી નથી. સરળતાથી ખુલ્લી જગ્યાઓમાં ક્યારાઓની અંદર વટાણાના છોડ સરળતાથી આપણે ઉછેર કરી શકીએ છીએ. ઠીક છે કે તો એક તો ઉછેરની સરળતા હતી. શું હતી? ઉછેર કરવાની સરળતા હતી. કોઈ એક્સ્ટ્રા ફેસિલિટી જરૂર પડતી હતી નહીં. તો અહીંયા મુદ્દો આપણે લખીએ છીએ કે ભાઈ ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકાય છે. એક તો આ કારણ હતું વટાણાને પસંદ કરવાનું. બીજું કારણ શું હતું કે વટાણાના જે છોડ છે ને વિરોધાભાસી લક્ષણો ધરાવે છે. વિરોધાભાસી લક્ષણો એટલે કે તમે વટાણાના છોડની ઊંચાઈ જોશો તો કેટલાક વટાણાના છોડ તમને ઊંચા પ્રકાંડવાળા જોવા મળશે ને કેટલાક વટાણાના છોડ તમને નીચા જોવા મળશે, ઠીંગણા વામન જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એટલે વટાણા છે એના છોડ વિવિધ લક્ષણોમાં વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવે છે. વટાણાના બીજનો તમે અભ્યાસ કરશો તો કેટલાક બીજ એના ગોળ હશે ને કેટલાક ખરબચડા હશે. વટાણાના બીજના રંગનો અભ્યાસ કરશો તો કેટલાક વટાણાના છોડની અંદર જે બીજ છે એ પીળા રંગના હશે તો કેટલાકની અંદર લીલા રંગના હશે. વટાણાના પુષ્પનો તમે અભ્યાસ કરશો છોડનો, એટલે કે છોડમાં પુષ્પનો અભ્યાસ કરશો, કેટલાક પુષ્પ જાંબલી રંગના હશે તો કેટલાક સફેદ રંગના હશે. ખ્યાલ આવી ગયો? એટલે વટાણાના છોડ શું ધરાવતા હતા? વિરોધાભાસી અભિવ્યક્તિ, વિરોધાભાસી લક્ષણો ધરાવતા હતા. તો આ પણ એક કારણ હતું જેના થકી મેન્ડલને વટાણાના પ્રયોગોની અંદર શું મળી? સફળતા પ્રાપ્ત થઈ. તો એ મુદ્દો અહીંયા આપણે લખી દઈશું. બી વટાણાના છોડમાં વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે કે લક્ષણો જોવા મળે છે. તો આ પણ એક કારણ હતું વટાણાની અંદર સફળ પ્રયોગો થવાનું. ત્રીજું કારણ એ છે કે વટાણાની જે સંકરણના પ્રયોગોના કારણે જે સંકર જાતો મળતી હતી એ સંકર જાતો ફળદ્રુપ હતી. જે રીતે સમજી લો કે આપણે પ્રાણી સંવર્ધનમાં વાત કરીએ છીએ ખચ્ચર, તો ખચ્ચર એક સંકર જાત છે પણ એ વંધ્ય છે. કેવી છે? વંધ્ય છે. પણ વટાણાની અંદર એવું હતું
નહીં. સમજવા માટે જુઓ, સમજી લો કે મારી જોડે અહીંયા એક વટાણાનો ઊંચો છોડ છે અને એક નીચો છોડ છે. આ બંનેનું હું સંકરણ કરાવું છું, એટલે કે અહીંયા થાય છે ફલન અને અહીંયા મને બીજ મળે છે. અને આ બીજનું હું જ્યારે અંકુરણ કરું છું તો મને અહીંયા પ્રથમ પેઢીની અંદર આ એક વટાણાનો છોડ મળે છે. તો આ જે વટાણાનો છોડ છે તો સંકર જાત જ કહેવાશે ને, જેની અંદર શું થયેલું છે, આ બે છોડનું શું છે, સંકરણ છે. એટલે આ પેઢીની અંદર મને જે વટાણાનો છોડ પ્રાપ્ત થયો છે આ છોડ તો સંકર જાત કહેવાશે. હવે આ સંકર જાતો પણ વટાણાની કેવી હતી, ફળદ્રુપ હતી, વંધ્ય હતી નહીં. એટલે આ સંકર જાતોનું પણ તમે આગળ સંકરણ કરાવીને પેઢી દર પેઢી આનુવંશિકતાનો અભ્યાસ જારી રાખી શકો છો. એટલે આ પ્રથમ પેઢી આમાંથી તમે મેળવી શકો છો, બીજી પેઢી, બીજીમાંથી તમે ત્રીજી પેઢી. ખ્યાલ આવી ગયો. એટલે વટાણાના છોડની આ સંકર જાતો કેવી હતી, ફળદ્રુપ હતી. ખ્યાલ આવી ગયો. જો ફળદ્રુપ ના હોત અને વંધ્ય હોત તો આગળ પેઢી દર પેઢી આનુવંશિકતાનો અભ્યાસ થતો નહીં. બોલો, સમજી ગયા કે નહીં? ક્લિયર? તો અહીંયા આપણે મુદ્દો લખી દઈએ છીએ કે ભાઈ વટાણાની સંકર જાતો ફળદ્રુપતા ધરાવે છે. હવે સંકરણના જ્યારે તમે પ્રયોગો કરો છો તો એ વખતે ફલન જે છે એના તમને અલગ અલગ ઓપ્શન મળવા જોઈએ. તો તમે જેમ ઈચ્છો એમ બે છોડ વચ્ચે ફલન કરાવી શકો છો. આપણી જોડે બધા ઓપ્શન હોવા જરૂરી છે. સ્વપરાગનયનનો ઓપ્શન પણ હોવો જોઈએ, સ્વફલનનો પણ ઓપ્શન હોવો જોઈએ, પરપરાગનયન એટલે કે પરફલનનો પણ ઓપ્શન હોવો જોઈએ, કૃત્રિમ સંવર્ધનનો પણ ઓપ્શન હોવો જોઈએ. તો આ બધા જ ઓપ્શન છે વટાણાના છોડની અંદર અવેલેબલ છે. ખ્યાલ આવી ગયો કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વટાણાના પુષ્પ છે દ્વિલિંગી હોય છે. વટાણાના પુષ્પો કેવા હોય છે, દ્વિલિંગી. દ્વિલિંગી પુષ્પ શું છે મારે હવે તમને કહેવાની જરૂર નથી. ક્લિયર? તો વટાણાના પુષ્પો છે દ્વિલિંગી. વટાણાના પુષ્પો દ્વિલિંગી છે અને દ્વિલિંગી હોવાના કારણે સરળતાથી તમે વટાણાના છોડની અંદર સ્વફલન કરાવી શકો છો. બોલો હા કે ના? બરાબર ને? કે તો દ્વિલિંગી પુષ્પ હોવાના કારણે સ્વફલન સરળ બને, ઇઝી બને છે. એટલે સંકરણના જ્યારે તમે પ્રયોગો કરો છો તો તમારે કોઈ જગ્યાએ સ્વફલન કરાવવું છે તો આસાનીથી તમે સ્વફલન કરાવી શકો છો. ઠીક છે કે એ જ રીતે જે વટાણાના છોડ છે, બરાબર, તો વટાણાના છોડમાં પરફલન પણ સરળતાથી કરાવી શકાય છે. પરફલન કરાવી શકાય છે. સમજી લો કે આ બે અલગ અલગ છોડ છે, એક ઊંચો છે અને બીજો નીચો છે. તો અહીંયા તો શું કરવું પડે, પરફલન. તો પરફલન પણ તમે ઇઝીલી તમે એમાં કરાવી શકો છો. ક્લિયર ને? કે હવે તમારે કોઈ કૃત્રિમ સંવર્ધન કરાવવું છે તો સરળતાથી તમે કૃત્રિમ સંવર્ધન પણ મહદ અંશે કરાવી શકો છો. કે તો અહીંયા વટાણાના છોડમાં અહીંયા આપણે લખીશું કે ભાઈ કૃત્રિમ સંવર્ધન પણ સફળ છે. બોલો, ખ્યાલ આવે છે? બરાબર કે એ જ રીતે બીજા કારણની આપણે ચર્ચા કરીએ તો બીજા કારણોની અંદર મેન્ડલે જે સંકરણના પ્રયોગો કર્યા એની અંદર એમણે એક જ સમયે એક જ લક્ષણને ધ્યાનમાં રાખ્યું હતું. એક જ સમયે એક જ લક્ષણની આનુવંશિકતા છે એને ધ્યાનમાં રાખી. સમજી લો કે હું પ્રયોગ કરી રહ્યો છું આનુવંશિકતાનો, તો મેં એક જ લક્ષણને ધ્યાનમાં રાખ્યું કે ભાઈ પ્રકાંડની ઊંચાઈ. લક્ષણ શું છે? પ્રકાંડની ઊંચાઈ. મારી જોડે બે છોડ છે, એક છે ઊંચા પ્રકાંડવાળો છોડ અને બીજો છે નીચા પ્રકાંડવાળો છોડ. તો અહીંયા મારે બીજા કોઈ લક્ષણોની આનુવંશિકતાને ધ્યાનમાં નહીં રાખવાની કે એના પુષ્પનો રંગ કેવો છે, એના બીજનો રંગ કેવો છે, પુષ્પનું સ્થાન કયું છે, સિંગનો આકાર કેવો છે. ના, એ બીજા લક્ષણોથી મારે કોઈ લેવા દેવા છે નહીં. મારે તો એક જ સમયે એક જ લક્ષણ છે એની જ આનુવંશિકતા ચેક કરવી છે. એટલે મેન્ડલે આવા પ્રયોગો મોટા ભાગના કરેલા છે કે એમણે એક જ સમયે એક જ લક્ષણની આનુવંશિકતા છે એનો અભ્યાસ કરેલો છે. ખ્યાલ આવી ગયો? તો એના કારણે એમને સારા એવા રિઝલ્ટ અને આંકડા મળ્યા છે. બરાબર? તો એ મુદ્દો આપણે અહીંયા લખી લઈએ છીએ. તેમણે એટલે કે મેન્ડલે એક જ સમયે એક જ લક્ષણની આનુવંશિકતાને ધ્યાનમાં રાખી. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે એમણે જ્યારે પ્રયોગો પૂરા કરે છે તો આ જે પ્રયોગો છે એમની અંદર જે નમૂનાઓ છે એની સંખ્યા વધારે હતી.
મેન્ડલે જે પણ પ્રયોગો કર્યા, વટાણાની વિવિધ જાતો અને વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં રાખીને જેટલા પણ પ્રયોગો કર્યા, એ બધા પ્રયોગોની અંદર નમૂનાઓની સંખ્યા વધારે હતી. અને નમૂનાઓની સંખ્યા વધારે હોવાના કારણે એમના જે પરિણામો હતા, એમના જે આંકડા હતા, એ આંકડા વિશ્વાસપાત્ર બન્યા. કેવા બન્યા? વિશ્વાસપાત્ર બન્યા. દાખલા તરીકે હું કોઈ સર્વે કરું છું, બરાબર? ભાઈ સર્વે કરીને આમ સમજી લો કે 2-5 માણસ મને દેખાય ને ત્યાં એમ એ 5ને હું પૂછી લઉં, બરાબર? કોઈનો મત પૂછી લઉં કે ભાઈ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વિશે તમારો શું મત છે. 5 જણાને મેં પૂછી લીધું અને પછી એમ કહી દઉં કે ભારતની અંદર કે ભાઈ ભારતની અંદર આમની સરકાર બનશે કે આમની સરકાર બનશે એવું લોકોનું માનવું છે. પણ મેં તો વસ્તી તો 130 કરોડની છે, પૂછ્યું કેટલા જણાને? મારું સેમ્પલ કેટલું છે? નાનું છે. નમૂનાઓ 5 જ હતા. કેટલા હતા? 5 જ, બરાબર? તો એ આંકડો વિશ્વાસપાત્ર કહેવાય નહીં. એની જગ્યાએ હું મારા સર્વેની અંદર 1 કરોડ લોકોને સામેલ કરું છું. કેટલા લોકોને? અને 1 કરોડ લોકો પોતાના અલગ અલગ અભિપ્રાયો આપશે. એના થકી મને જે રિઝલ્ટ મળશે એ આંકડા કેવા કહેવાશે? વિશ્વાસપાત્ર કહેવાશે. એટલે નમૂનાઓની સંખ્યા જેટલી વધારે હશે એટલું રિઝલ્ટ તમારું કેવું આવશે? કરેક્ટ આવશે. એટલા આંકડા તમારા કેવા થશે? વિશ્વાસપાત્ર થશે. તો મેન્ડલના પ્રયોગો આના ઉપર જ આધારિત હતા. તો મેન્ડલે પણ આ જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા હતા, આનુવંશિકતાના પ્રયોગોની અંદર એમને 1-2 છોડ છે એને વાવીને પિક્ચર પૂરું નથી કરેલું. એમને 1000 ઉપર છોડ છે એ વાવેલા છે. સમજી લો કે આ એક પ્લોટ છે, ગાર્ડન જેવું છે, એની અંદર વટાણાના 1000 છોડ વાવ્યા અને 1000 છોડની અંદર એમણે લક્ષણો છે કે કેમ એનું મતલબ એને પરિણામ મેળવ્યું કે ભાઈ આટલા છોડ ઊંચા પેદા થાય છે, આટલા છોડ નીચા પેદા થાય છે. 2-5 છોડ ઉગાડીને નક્કી નહોતું કર્યું. કેટલા છોડ ઉગાડે? હજારોની સંખ્યા એમને છોડ ઉગાડ્યા. એટલે એમની સેમ્પલ સાઇઝ મોટી હતી. ખ્યાલ આવી ગયો કે નહીં? નમૂનાઓની સંખ્યા કેવી હતી? વધારે હતી. અને નમૂનાઓની સંખ્યા વધારે હોવાના કારણે એમના જે આંકડા હતા એ વિશ્વાસપાત્ર હતા. ખ્યાલ આવી ગયો? તે મુદ્દો આપણે લખીએ છીએ અહીંયા. તો તેમના એટલે કે મેન્ડલના તેમના પ્રયોગોમાં નમૂનાઓની સંખ્યા વધુ હોવાના કારણે તેમના પરિણામના આંકડા વધુ વિશ્વાસપાત્ર બને છે. વિશ્વાસપાત્ર એટલે કે ઓથેન્ટિક કહેવાય. એમ ઓથેન્ટિક, બરાબર? ઓકે, ચલો હવે આગળ વધીએ. તો મેન્ડલે જે પ્રયોગો કર્યા અને પ્રયોગો ઉપરથી જે એમણે રિઝલ્ટ લાવ્યા એ રિઝલ્ટ એમણે થોડાક અલગ તર્કથી પ્રદર્શિત કર્યા હતા. એ વખતે એમણે જે રિઝલ્ટ પ્રદર્શિત કર્યા ને એ હતા આધારિત આંકડાશાસ્ત્ર ઉપર અને ગણિતના તર્ક ઉપર. સમજી લો કે 3:1, બરાબર? 9:3:3:1, 7:7, 1:1. એટલે ટૂંકમાં આંકડા હતા. એમાં શું હતા? આંકડા હતા કે ભાઈ 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે. એટલે વટાણાની વિરોધાભાસી લક્ષણો છે એમાં એમણે જે આનુવંશિકતા અને ભિન્નતાના પ્રયોગો કર્યા અને છેલ્લે જે રિઝલ્ટ નીકળે એ રિઝલ્ટને એમણે આંકડાકીય સ્વરૂપે પ્રદર્શિત કર્યું અને એમાં એમણે ગણિતના તર્ક લગાવ્યા. અને એ વખતે જ્યારે એમને આ આંકડાકીય અને ગણિતના તર્ક લગાવીને જે રિઝલ્ટ આપ્યા એ વખતે આ પ્રમાણે રિઝલ્ટ આપવાનો, આ પ્રમાણે પરિણામોને પ્રદર્શિત કરવાનો કોન્સેપ્ટ નવો હતો. એટલે એ કોન્સેપ્ટ કોઈના મગજમાં બેઠો નહીં. ખ્યાલ આવી ગયો કે ભાઈ આવા રિઝલ્ટ આંકડામાં તો થોડા રિઝલ્ટ અપાતા હશે, ગણિતની ભાષામાં થોડા રિઝલ્ટ અપાય આવા પ્રયોગોની અંદર, પણ એમને આંકડાકીય રીતે પોતાના રિઝલ્ટ છે પ્રદર્શિત કર્યા, ગણિતિક તર્ક લગાવ્યો. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણે મુદ્દો લખીશું કે તેમણે એટલે કે મેન્ડલે પોતાના પ્રયોગના પરિણામો આંકડાકીય અને ગાણિતિક તર્ક લગાવીને પ્રદર્શિત કર્યા. બરાબર? એટલે એમના જે રિઝલ્ટ હતા એમની અંદર એમને સ્ટેટિસ્ટિક્સ ઉમેર્યું, આંકડાશાસ્ત્ર ઉમેર્યું, બીજું મેથ્સ એટલે કે ગણિત. અને એ રીતે લોકોની સામે એમના રિઝલ્ટ છે પ્રદર્શિત કરવામાં આવ્યા. ઠીક છે? ઓકે. હવે
આ પ્રમાણે રિઝલ્ટ પ્રદર્શિત કરવાનો જે આઈડિયા, જે કોન્સેપ્ટ હતો એ સમય નવો હતો, એટલે એમનું જે કામ હતું એના તરફ કોઈનું એ વખતે ધ્યાન ગયેલું હતું નહીં. ક્લિયર? એટલે અહીંયા આપણે જે યાદી બનાવી છે એની અંદર તમારી બુકના મુદ્દા પણ આવી જ જાય છે અને બીજા મુદ્દાઓ પણ છે જ. બરાબર, બધા મુદ્દાઓની અહીંયા ચર્ચા છે જ કે એટલે આ બધા કારણોથી એવું કહેવાય છે કે ભાઈ મેન્ડલને વટાણાના પ્રયોગોની અંદર સફળતા પ્રાપ્ત થઈ. ઠીક છે? ઓકે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આના આપણે વાત કરીએ છીએ કે ભાઈ વટાણાના વિરોધાભાસી લક્ષણો છે. બરાબર, ઓકે. તો એમને વટાણાની અંદર કેટલા વિરોધાભાસી લક્ષણો છે એનો અભ્યાસ કર્યો તો 7 લક્ષણો છે મુખ્યત્વે. કેટલા લક્ષણો છે? હા, એમને 7 લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. 7 લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. હવે 7 સામાન્ય લક્ષણો 7 છે, પણ હવે જો એના વિરોધાભાસી લક્ષણોની વાત કરીએ તો 7 દુના કેટલા થઈ જશે? 14 થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો મેન્ડલે એમના પ્રયોગની અંદર વટાણાના વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડો વચ્ચે સંકરણ છે એના પ્રયોગો કર્યા. ક્લિયર? અને પ્રયોગોની અંદર એમણે શુદ્ધ છોડ યુઝ કર્યા. શુદ્ધ છોડ, બરાબર, એટલે કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એમને ઉપયોગમાં લીધો. હવે શુદ્ધ છોડ એટલે શું? અશુદ્ધ છોડ એવું કશું ના હોય. હા, શુદ્ધ છોડ હોય એટલે સામે અશુદ્ધ છોડ હોય નહીં. ખ્યાલ આવી ગયો ને? એટલે શુદ્ધ છોડ એક મતલબ છોડની અને છોડની અંદર રહેલું જે જનીનિક બંધારણ છે એની પ્યોરિટી નક્કી કરવા માટેનો એક શબ્દ છે. એટલે તમે એમ કહેશો શુદ્ધ છોડ એટલે સાહેબ અશુદ્ધ છોડ હોય? ના, એવું હોય નહીં. ખ્યાલ આવી ગયો ને? એટલે મુદ્દો શું છે ધ્યાન રાખો કે મેન્ડલે જે પણ પ્રયોગો કર્યા વટાણા ઉપર જેટલા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા, આપણે કીધું કેટલા લક્ષણોને? મુખ્યત્વે 7 લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. વિરોધાભાસી કરો તો વટાણાની કેટલી જાતો થાય? 14 જાતો થાય. ક્લિયર? તો એમણે એમના પ્રયોગમાં વટાણાની જે 14 જાતો લીધી પ્રયોગમાં, એ બધી જાતો કેવી લીધી? શુદ્ધ સંવર્ધિત વંશક્રમવાળી. કેવી લીધી? શુદ્ધ સંવર્ધિત વંશક્રમવાળી. તો એ મુદ્દો અહીંયા આપણે લખી દઈશું કે ભાઈ તેમણે પ્રયોગમાં શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતી વટાણાની વિવિધ જાતો વચ્ચે પરપરાગનયન, અથવા તો તમે લખી શકો છો કૃત્રિમ પરાગનયન કરાવ્યું. એટલે અહીંયાથી મુદ્દો એક બને છે કે તમે આ લખ્યું ભાઈ આ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતી વટાણાની વિવિધ જાતો એટલે શું એમ. બરાબર, બહુ સરળતાથી સમજો, એકદમ સરળ છે કે ભાઈ શુદ્ધ સંવર્ધિત જાત એટલે શું, અથવા તો શુદ્ધ છોડ એટલે શું. ક્લિયર ને? શુદ્ધ છોડ એટલે શું સમજી લો કે દાખલા તરીકે હું અહીંયા એક વટાણાનો છોડ લઉં છું અને આ વટાણાના છોડની અંદર હું ઘણી બધી પેઢીઓ સુધી કરાવું છું સ્વફલન. શું કરાવું છું? એટલે કે સ્વપરાગનયન. અહીંયા મુદ્દો બદલાય છે, ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થાય. શુદ્ધ સંવર્ધિત છોડની વ્યાખ્યા કહું છું તમને. બરાબર, પ્રયોગોમાં તો સૌથી પહેલાં શું કરાવવામાં આવે? પરપરાગનયન. શું કરાવાય? હા, એટલે અહીંયા શબ્દ બદલાઈ ગયો. શું છે આ? સ્વપરાગનયન. આપણે અહીંયા ફક્ત વ્યાખ્યા આપીએ છીએ શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એની, અથવા તો શુદ્ધ છોડની વ્યાખ્યા આપીએ છીએ. એટલે શું? તો માની લો કે આપણે અહીંયા વટાણાનો એક છોડ લીધો છે અને એ છોડની અંદર સ્વફલન એટલે કે સ્વપરાગનયન કરાવીએ છીએ. એક પેઢીમાં નહીં, ઘણી બધી પેઢીઓમાં આપણે સ્વપરાગનયન કરાવતા જ જઈએ છીએ. અને ઘણી બધી પેઢીઓ સુધી તમને જો સમાન લક્ષણો ધરાવતી જ વટાણાની જાત એટલે કે વટાણાનો છોડ જોવા મળે તો એનો મતલબ એમ કે આ જે છોડ છે એ લક્ષણને અનુલક્ષીને શુદ્ધ છે. કેવું છે? શુદ્ધ. એની અંદર બીજું કોઈ મિશ્રણ છે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે શુદ્ધ ઊંચો છોડ છે અથવા તો શુદ્ધ નીચો છોડ છે એવું નક્કી થાય. તો આવી રીતે મેન્ડલે જેટલા પણ 7 લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા, બરાબર, એ બધાની અંદર એમણે સૌ પ્રથમ જે વટાણાના 2 છોડ પસંદ કરીને જે સંકરણ કરાવ્યું એ જાતો એને શુદ્ધ પસંદ કરી હતી. કેવી કરી હતી? શુદ્ધ જાતો પસંદ કરી હતી. ક્લિયર ને? શુદ્ધ જાત એટલે શું? કે જે છોડની અંદર ઘણી બધી પેઢીઓ સુધી સ્વપરાગનયન કરાવવામાં આવે તો દરેક પેઢીની અંદર સતત સમાન લક્ષણો ધરાવતી જ વનસ્પતિ જોવા મળે છે, એટલે કે છોડ જોવા મળે છે. તો એને કહેવાય શુદ્ધ સંવર્ધિત વંશક્રમવાળો છોડ. એટલે આવા છોડ મેન્ડલે પોતાના પ્રયોગમાં પસંદ કરેલા છે. કે
આપણે જોયું કે 7 લક્ષણો છે, એટલે આવી કેટલી જાતો એણે ભેગી કરી હશે? 14. તો એમણે પોતાના પ્રયોગની અંદર 14 શુદ્ધ સંવર્ધિત જાતો પર પ્રયોગો કર્યા. અને આ સવાલ નીટની તમારી પરીક્ષામાં આવી ગયો આ વખતે, નીટ 2020માં, કે મેન્ડલે પોતાના સંકરણના પ્રયોગની અંદર વટાણાની કેટલી જાતો છે એને સંવર્ધિત કરી હતી? તો 14 શુદ્ધ સંવર્ધિત જાતો છે, જાતો પર પ્રયોગો કર્યા. અને જ્યારે એક લક્ષણ મેં ધ્યાનમાં રાખવામાં આવતું તો બીજા જે લક્ષણો હતા એની અંદર સમાન હતા એમ. ફરીથી તમને અહીંયા ઉદાહરણથી સમજાવી દઉં. દાખલા તરીકે અહીંયા હું પ્રકાંડની ઊંચાઈને ધ્યાનમાં રાખું છું, તો એની અંદર હું સૌપ્રથમ એક છોડ શુદ્ધ ઊંચો લઉં છું ને બીજો કેવો લઉં છું? શુદ્ધ નીચો છોડ લઉં છું. આ બંને વચ્ચે હું સંકરણનો પ્રયોગ કરું છું, બરાબર. અને સંકરણના પ્રયોગની અંદર હું ફક્ત પ્રકાંડની ઊંચાઈને ધ્યાનમાં રાખીશ, અને બીજા બધા લક્ષણો તો આ બંને છોડમાં સરખા છે. બંને છોડમાં બીજા બધા લક્ષણો કેવા છે? સરખા. આ બંને છોડની અંદર પુષ્પ જાંબલી જ છે, આ બંને છોડની અંદર બીજ ગોળ જ છે, આ બંને છોડની અંદર જે સિંગ છે એનો આકાર ફૂલેલો જ હશે. ખ્યાલ આવી ગયો? બીજા બધા લક્ષણો સમાન હશે, ફક્ત એક જ લક્ષણમાં તફાવત હશે. અને એ જ લક્ષણની મારે શું ચેક કરવી છે? પેઢી દર પેઢી આનુવંશિકતા ચેક કરવી છે. ખ્યાલ આવી ગયો? એટલે મેન્ડલે આ રીતે પ્રયોગો કર્યા, એક જ સમયે મોટા ભાગે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને. એટલે બીજા બધા લક્ષણો કેવા હશે? સમાન હશે, એક જ લક્ષણ અલગ પડતું હશે, અને એ લક્ષણને ધ્યાનમાં રાખીને આનુવંશિકતાના પ્રયોગો છે એ કર્યા. એટલે દરેક વખતે એમણે અલગ અલગ લક્ષણ ધ્યાનમાં રાખ્યું. એવા 7 લક્ષણો છે. કેટલા છે? 7 લક્ષણો છે. અને વિરોધાભાસી લક્ષણો જોઈન કરીએ તો કેટલા થઈ જશે? 14. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર, ઓકે. તો અહીંયા એ 7 લક્ષણો છે, આપણે આની ફટાફટ યાદી બનાવી દઈશું, બરાબર, ઓકે. તો એમણે કયા 7 લક્ષણો છે એને ધ્યાનમાં રાખ્યા? તો અહીંયા હું લખીશ લક્ષણો, અહીંયા હું લખીશ વિરોધાભાસી અભિવ્યક્તિ. આ વસ્તુ તમને બે રીતે સમજાયેલી છે, કોષ્ટકના સ્વરૂપમાં પણ ચોપડીમાં સમજાયેલી છે, અને ચિત્રના સ્વરૂપમાં પણ તમને બુકની અંદર સમજાયેલી છે, બરાબર. તો અહીંયા હું લખું છું વિરોધાભાસી અભિવ્યક્તિ. ક્લિયર? લક્ષણ શું છે ધ્યાન રાખો. અહીંયા એક લક્ષણ લખું છું, પ્રકાંડની ઊંચાઈ. તો વટાણાની અંદર એમાં 2 વિરોધાભાસી લક્ષણો અભિવ્યક્તિ તમને જોવા મળે, બરાબર. કેટલાક છોડ છે ઊંચા પ્રકાંડવાળા જોવા મળશે, અને કેટલાક છોડ છે નીચા પ્રકાંડવાળા જોવા મળશે. તો આ એક લક્ષણ થયું, પ્રકાંડની ઊંચાઈ. એ જ રીતે બીજના 2 લક્ષણો છે. તો બીજનો રંગ અને બીજનો આકાર. બીજનો રંગ અને બીજનો આકાર, ઓકે. તો કેટલાક વટાણાના છોડની અંદર જે બીજનો રંગ મળે છે એ પીળો મળે છે, અને કેટલાકની અંદર બીજનો રંગ કેવો મળે છે? લીલો મળે છે. બીજનો આકાર, તો કેટલાક વટાણાના છોડની અંદર બીજ કેવું હોય છે? ગોળ, અને કેટલાકની અંદર હોય છે ખરબચડું. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, એ જ રીતે સિંગનો રંગ અને સિંગનો આકાર. સિંગનો રંગ અને સિંગનો આકાર. તો સિંગનો રંગ છે કેટલાક વટાણાના છોડની અંદર આપણને જોવા મળે છે લીલો, અને કેટલાકની અંદર આપણને જોવા મળે છે પીળો. સિંગનો આકાર, કેટલીક સિંગ ફૂલેલી હોય, કેટલીક સિંગ ફૂલેલી ને કેટલીક સિંગ કરમાયેલી, એટલે કે સંકુચિત હોય છે, ઓકે. ચલો, એ જ રીતે પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન. પુષ્પના 2 લક્ષણો છે, પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન. તો કેટલાક વટાણાના છોડની અંદર જે પુષ્પનો રંગ છે, પુષ્પનો રંગ હોય છે જાંબલી, ને કેટલાકની અંદર વટાણાના છોડમાં પુષ્પનો રંગ તમને જોવા મળશે સફેદ. પુષ્પનું સ્થાન છે, તો કેટલાકની અંદર પુષ્પ છે કક્ષીય સ્થાને આવેલું હોય છે, એટલે કક્ષીય પુષ્પ, અને કેટલાક છોડની અંદર પુષ્પ અગ્રીય સ્થાને આવેલું હોય છે, પુષ્પનું સ્થાન છે અગ્રીય. તો જો લક્ષણો કેટલા છે? 7. અહીંયા લક્ષણો કેટલા છે? 7. એટલે અહીંયા તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે મેન્ડલે પોતાના પ્રયોગની અંદર કેટલા લક્ષણો? તો 7 લક્ષણો. કયા 7 લક્ષણો? તો આ યાદ રાખજો: પ્રકાંડની ઊંચાઈ, બીજનો રંગ અને બીજનો આકાર, સિંગનો રંગ અને સિંગનો આકાર, અને પુષ્પનું સ્થાન. પુષ્પનો અહીંયા મતલબ આકાર છે નહીં, બીજનું સ્થાન છે નહીં, સિંગનું સ્થાન છે નહીં. એટલે કયા લક્ષણોને ધ્યાનમાં નથી રાખ્યા એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓલરેડી પ્રશ્ન નીટમાં આવી ગયો છે આના ઉપરથી. કેટલા લક્ષણોને ધ્યાનમાં લીધા? 7. આટલો પણ જવાબ આપવાનો હતો, એના પણ 4 માર્ક હતા. કયા લક્ષણોને ધ્યાનમાં લીધેલા છે, કયાને નથી લીધા, એ પણ આમાંથી યાદ રાખવાનું. ક્લિયર? અને આના વિરોધાભાસી લક્ષણો કરો તો થઈ જશે 14 અલગ અલગ જાતો. બોલો, સમજી ગયા કે નહીં?
સમજણ પડે છે? હા કે ના? બરાબર ને? ઓકે. હવે આ જે લાઈનમાં લક્ષણો મેં લખેલા છે અહીં, આ બધા લક્ષણો છે પ્રભાવી. આ કેવા છે? અને આ જે બધા લક્ષણો છે એ છે પ્રચ્છન્ન. આ બધા લક્ષણો કેવા છે? પ્રચ્છન્ન. બરાબર ને? પ્રભાવી શું છે, પ્રચ્છન્ન શું છે, એ બધું હજુ આગળ આપણે ભણવાનું બાકી છે. બરાબર? એટલે ખબર આપણને એ પડે છે કે જે પ્રભાવી હોય એ લક્ષણ પ્રદર્શિત થાય. ઓબ્વિયસ છે કે ભાઈ સમાજમાં પણ જે પ્રભાવી હોય એનું આગળ ચાલે, વધારે ચાલે. ઘરમાં બી જે પ્રભાવી હોય મમ્મી પપ્પા એનું ચાલે. ખ્યાલ આવ્યું કે નહીં? સમજાયું કે નહીં? એટલે જેની અંદર પ્રભાવીપણું હોય એનું આગળ ચાલે. એટલે છોડવાઓની અંદર પણ એવું હોય છે, જે લક્ષણ પ્રભાવી હોય એ નેક્સ્ટ સંતતિની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. ક્લિયર ને? તો અહીંયા તો આપણે લખી દીધું પ્રભાવી અને પ્રચ્છન્ન, પણ મેન્ડલે આ બધું પ્રયોગો પરથી નક્કી કરેલું હતું. શું નક્કી કર્યું હતું? એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન વિશે પણ નીટની અંદર સવાલ આવે છે. હું એમ કહું કે ભાઈ પુષ્પનું અગ્રીય સ્થાન પ્રભાવી લક્ષણ છે, ખોટું ને? કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન. એટલે ત્યાં એ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સિંગનો આકાર, ફૂલેલી સિંગનો આકાર પ્રભાવી લક્ષણ છે તો સાચું. હું એમ કહું સંકુચિત છે તો ખોટું. ઓકે. સિંગનો જે આકાર છે ફૂલેલી પ્રચ્છન્ન લક્ષણ છે તો ખોટું. એટલે આ બી યાદ રાખવાનું છે. કયા લક્ષણો ધ્યાનમાં રાખ્યા, કયા પ્રભાવી છે અને કયા પ્રચ્છન્ન છે, આવું આપણે અહીંયા લખ્યું છે. પણ મેન્ડલની આખું જીવન એમાં જતું રહ્યું હતું. ખ્યાલ આવી ગયો? એમને વટાણા પર પ્રયોગ કરીને એમણે નક્કી કર્યું હતું કે ભાઈ કયા પ્રભાવી લક્ષણો છે અને કયા પ્રચ્છન્ન લક્ષણો છે. આપણે તો અહીંયા તૈયાર કોષ્ટક બનાવી દે, આપણે ખાલી સમજવાનું છે, રિસર્ચ કરવાનું નથી. ખ્યાલ આવી ગયો આટલો? બરાબર? તો આવતીકાલે આપણે મેન્ડલના એક જનીનનું વારસાગમનના પ્રયોગ છે એના વિશે ધ્યાન આપીશું. એટલે એક સંકરણનો પ્રયોગ છે આપણે સમજીશું. આઈ હોપ છો કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. આજે ને આજે વાંચી લેવાનું, શરત એટલી. ખ્યાલ આવી ગયો? જે ના ખબર પડે આવતીકાલે પૂછી લેવાનું. ઠીક છે?